દશૈતે ગુણ હેતવ. શાસ્ત્ર કહે છે કે 10 વસ્તુ માણસનું ઘડતર કરે છે. આગમો, જેમ તમે જે શાસ્ત્રને માનો ને તમારું વ્યક્તિત્વ એવું થઈ જાય. જેમ આપણે વેદને માનીએ, કોઈ કુરાનને માને, કોઈ બાઇબલને માને, જે શાસ્ત્રને માને એનું જીવન એવું થાય, એનું ઘડતર એ રીતે થાય. આગમો, પાણી માણસનું ઘડતર કરે. તમે જે પાણી પીવો ને એ તમારા ઉપર પ્રભાવ પાડે છે. અને એટલા માટે એ પણ ધ્યાન રાખવું કયું પાણી. હવે વાત જુદી છે કે આખા ગુજરાતમાં નર્મદાનું જ વહે છે, પણ પાણી પણ માણસનું ઘડતર કરે છે. એટલે આપણે ત્યાં કહેતા ગમે ત્યાંનું જળ પણ ન લેવાય એવું કહેતા. શબહસ્તે ભોજિત. હવે ભાગવત મહાત્મ્યમાં કહ્યું કે શબના હાથનું ભોજન કરનારો. એટલે શું સાબના હાથમાંથી લે? ના, જે હાથ ભગવત સેવામાં ન પહોંચતા હોય એ બધા મળદાના જ હાથ છે, એમ શાસ્ત્ર કહે છે. મળદું કોણ? કે જેનામાં પ્રાણ નથી. અને પ્રાણ કોનામાં નથી? કે યો યદંશ, જેમાંથી છૂટો પડ્યો એને પ્રાણ બચતો નથી. તો ભગવાન એટલે જ હાસ્ય પ્રસંગમાં ગોકલેશ પ્રભુ પણ આજ્ઞા કરે ને કે આ રાવણ મરી ગયો તો એનું કોઈ સૂતક પાડ્યું? કારણ કે નજીકના સગા હોય એ સૂતક લાગે ને. તો રાવણ મરી ગયો એનું કોઈ સૂતક પાડ્યું? તો કે પાડ્યું નહીં, આજે પાડી રહ્યા છે. કે શું વાત કરો છો? કે હા. અને ગોકલેશ પ્રભુ હસતા હસતા બોલ્યા કે આજે પાડી રહ્યા છો. કે કોણ? કે જે બ્રહ્મ સંબંધ લીધા પછી પણ સેવા, સત્સંગ, માળા, તિલક, કંઠી આ બધું નથી કરતા એ બધા રાવણનું જ સૂતક પાડી રહ્યા છે. હવે સૂતકમાં પાઠ ન થાય, સૂતકમાં સેવા ન થાય, સૂતકમાં કંઠી બદલવી પડે ને. આ બધા જે પાડતા હોય સૂતકી તે નર સદા સૂતકી, એમ આપણા ભગવતીઓએ કહ્યું ને, તે નર સદા સૂતકી. હવે વિચાર કરજો, તમારું જીવન, તમારો વ્યવહાર સૂતકી જેવો તો નથી ને. કારણ કે જે સૂતકના નિયમો આપ્યા હોય એ નોર્મલ આ રીતે જ રહેતો હોય સૂતકી જેવો, તે સૂતકી જ કહેવાય. અને એટલા માટે સૂતક જાય એટલે તુરંત આપણે કંઠી બદલી ઠાકોરને ચરણસ્પર્શ કરીએ. એમ ચરણસ્પર્શ કરો ને ત્યારે તમારું સૂતક ઉતરે. અને એટલા માટે નિત્ય વૈષ્ણવે, તમે ભલે ભગવત સેવા ન કરતા હો, પણ અહીંયાથી એક અપીલ હું બધાને કરું છું. તમારા ઘરે ઠાકોરજી બિરાજતા હોય તો એક નિયમ બનાવજો કે રોજ ઠાકોરજીના ચરણ સ્પર્શ જરૂર કરવા. એક આગ્રહ રાખ. કદાચ દુકાને ને જવામાં મોડું થતું હોય તો મંદિરને દંડવત કરીને જાઓ. કદાચ સમય અનુકૂળ ના આવે તો જ્યાં મંદિર હોય ઠાકોરજીનું એને વંદન કરીને જાઓ. પણ વંદન કરવાથી પાપ નિર્મૂલ થઈ જાય છે. અને એટલા માટે આનો આગ્રહ બધા જરૂર રાખે. એ તો ઘણા એમ હવેલીથી આગળથી નીકળે તો હોર્ન મારી જ નીકળે. તો હોર્ન મારવાથી દંડવત થતા નથી, એને દંડવત કહેવાય નહીં. અને વેસ્ટર્ન કન્ટ્રીમાં તો હોર્ન મારો ને તો સામેવાળાનું અપમાન થયું કહેવાય. પેલો નારાજ થઈ જાય કે પાછા ઉઠ કેમ કર્યું, હોર્ન કેમ માર્યો. એટલે કોઈ એમ માનતું હોય કે વચ્ચે કોઈ દેવતાનું મંદિર આવતું હોય ને હોર્ન મારીને જાઓ તો બહુ સારું. આ બહુ જ ખોટી માન્યતા છે. આ બહુ જ ખોટી માન્યતા છે. આ એમનું અપમાન છે. તમે સન્માન નથી કરતા. હોર્ન મારવાનો અર્થ થાય બાજુમાં ખસ. ભારતમાં તો આખું ઓપોઝિટ. ત્યાં વિદેશમાં જાઓ તો ખોટું માને ને અહીંયા તો મોટા મોટા અક્ષરે ટ્રક પાછળ લખ્યું હોય હોર્ન પ્લીઝ. તો ટ્રક પાછળ લખીએ તો હોર્ન મારો. એટલે કોઈ એમ માનતું હોય કે રસ્તામાં જઈએ ને કોઈનું મંદિર આવે ને હોર્ન મારીએ તો એમને વંદન કર્યા કહેવાય. આ બહુ ખોટી માન્યતા છે. ક્યારે પણ આવું કોઈ પણ દેવતા હોય, ભગવાન હોય, કોઈનું પણ મંદિર હોય એનું અપમાન કર્યા બરાબર છે. એટલે આવું ક્યારે કરવું નહીં. હરિરાય મહાપ્રભુજી આપણને કહે છે વિપરીત કાળ ચાલી રહ્યો છે. જે આગમો અપપ્રજા, જે પ્રજાની વચ્ચે રહો એનો પ્રભાવ આવે. જે પ્રજાની વચ્ચે મોટા થયા હોઈએ. દેશ, જે દેશમાં રહો એનો પ્રભાવ આવે. કાલ, જે કાળ ચાલતો હોય ને એ કાળનો પણ મન ઉપર પ્રભાવ હોય છે. આ બહુ સહજ છે. સતયુગ વાળાને એક ફૂલની, ગુલાબની દાંડી બતાવો ને તો એમ વિચાર કરે ચલો આટલા કાંટા છે પણ એક ફૂલ ઉગ્યું છે. પણ એ જ કલયુગ વાળાને બતાવો તો એમ વિચાર કરે લો એક ફૂલ ઉગ્યું એમાં એટલા બધા કાંટા. સતયુગ વાળો ફૂલ જુએ ને કલયુગ વાળો કાંટા જુએ. આ કાલનો પ્રભાવ છે. અને કાલ વિપરીત ચાલી રહ્યો છે એમ હરિરાયજી કહે છે. કારણ કે વિપરીતતા શું છે? તમે લૌકિક કંઈક કરવા માંગશો
અથવા એવું કોઈ કામ કરવા માંગશો કે જેમાં તમારો બગાડ હોય, જે પાપ હોય, જેમાં તમારું પતન હોય, તો 10 જણા મદદ કરવા આવી જશે. 10 જણા. એકલા નહીં, અમને બોલાવજો ભાઈ, આપણે તુરંત પાર્ટી કરવા, આના કરવા. 10 જણા આવીને વગર આમંત્રણે આવી જાય અને કથા બેસાડો અને એમને એમ કહી દીધું હોય કે આવજે, તો નારાજ થઈને બેસી જાય. કંકોત્રી ક્યાં આપી છે, ફોન ક્યાં કર્યો? સત્કાર્યોમાં આગ્રહની ઈચ્છા રાખે છે અને પાપ કરવું હોય તો સામેથી કે અમને ભૂલી ના જતા. અને વિપરીત કાળ છે અત્યારે. સારા લોકોનું સંગઠન કરવું બહુ અઘરું, પણ પાપ કરનારા, આતંક કરનારા, દુષ્કૃત્ય કરનારા, એમના સંગઠનો સહજ ઉભા થઈ જાય. કાંઈક ખોટું કરવું હશે 10 જણા મદદમાં આવી જશે. અને ધ્યાન રાખજો, પાપમાં મદદ કરે એ મિત્ર નથી, પાપ કરતા રોકે એ મિત્ર છે. આપણે ફ્રેન્ડ એને માની કે જો આ કેવો સાથે આવે છે, તો પાપમાં સહભાગી થાય એ મિત્ર નથી. કેમ કે અત્યારે યુવાનોમાં શું થાય કે મા બાપ ને વડીલ કરતા ફ્રેન્ડ સર્કલનું બહુ હોય કે અમારું ગ્રુપ, અમારા ફ્રેન્ડ સર્કલ, અમારું આ, અમે આટલા લોકો. આ વિચિત્રતા દુનિયાની એ જ છે ને. 7 અબજ લોકો દુનિયામાં છે, પણ આપણને ફાવે કેટલા જોડે? 7 જણા જોડે. અમારું તો આ 7 જણાનું ગ્રુપ, અમારું તો આ 5 જણાનું ગ્રુપ. આટલા 7 અબજ લોકોમાંથી ફાવે આટલા લોકોમાં? એટલે માણસની વિચારધારા કેવી નાની. અને પછી તકલીફ શું? દિવસનો મોટા ભાગનો સમય તો ન ગમતા લોકો જોડે જ કાઢવાનો હોય. જો તમને કેવલ આનંદ ગમતા લોકો જોડે જ આવશે એવી વૃત્તિ કરી દેશો તો જીવનનો બહુ નાનો હિસ્સો આનંદમાં જશે. પણ ન ગમતા લોકો જોડે પણ આનંદમાં રહેતા શીખી જશો તો જીવનનો મોટો હિસ્સો આનંદમાં જશે. અને એટલા માટે વિપરીત સંજોગો, વિપરીત વ્યક્તિઓ, વિપરીત વિચારધારાની વચ્ચે પણ તમે તમારી પ્રસન્નતા બનાવી રાખી શકો છો. એનો વિચાર કરો. અનુકૂળતામાં તો આપણને બધું ફાવે, પરીક્ષા તો વિપરીતતામાં હોય છે કે ન ગમતા લોકો એની વચ્ચે કેમ રહી શકાય. હરિરાયજી કહે કે પ્રતિકૂળ કાલ પ્રતિકૂળ. તમે ટીવી જોવા બેઠા હશો ને, આખી સિરિયલ પૂરી થઈ જાય, કોઈ ડિસ્ટર્બ નહીં કરે. તમને એમ થાય લાવ ને એક માળા ફેરવું. અહીં તો 10 મણકા ફેરવ્યા હશે ને, સુતેલા બાળકોએ જાગી જશે, ડોરબેલે વાગશે, ફોનની ઘંટડીએ વાગશે, પણ એવું કાંઈક થશે કે આખી માળા તમને કોઈ નહીં કરવા દે. કાલ વિપરીત છે. જ્યારે પણ સત્કર્મ કરવા જશો ને, ક્યાંક ને ક્યાંક કોઈક આવીને ઉભું રહેશે. અરે આ તારી ઉંમર છે હમણાં ભક્તિ કરવાની, મંદિરે જવાની, માળા કરવાની, અરે મજા કર, આમ કર, પેલું કર. આવીને એટલે એટલા માટે સારો વિચાર આવે ને એને બહુ ટાઈમ નહીં આપવો, તુરંત આચરણમાં કરી દેવું. અને ખરાબ વિચાર આવે ને એને 24 કલાક આપવા, જેથી એ જતો રહે. લોકો છે ને સદવિચારોને બદલનારા છે. તમારા સારા સંકલ્પને તમને એમ થાય કે ના હવે ઠાકોરજી પધરાઈને સેવા કરવી છે, એટલામાં કોઈ આવશે, અરે સેવા પધરાવાતી છે, અપરાધ લાગશે, કૂવો નથી તારા ઘરે, અપરસ નથી, નામ દોષ લાગશે, અપરાધ લાગશે, નામ પેલા થાય કે નાના હમણાં નથી પધરાવ્યો. વિપરીતતા પ્રગટાવનારા. ઉલટાનું જેને સેવા કરવી હોય એને પ્રોત્સાહન આપવું જોઈએ. અને જાણકાર વૈષ્ણવ હોય તો વધારે પ્રોત્સાહન આપવું જોઈએ. ના તું કર, વાંધો નહીં આવે, બધું ઠાકોરજી સાચવી લેશે, બધું અનુકૂળ થઈ જશે, હું તારી જોડે છું ને, કઈ બી મદદ હશે તો હું તને કરીશ, પણ તું ભક્તિમાં આગળ વધ. કોઈને ભક્તિમાં પ્રેરવા એ બહુ મોટું પુણ્ય છે, અને કોઈને ભક્તિ કરતા રોકવા એ સૌથી મોટું પાપ છે. કોઈ સારું કામ કરવા, કોઈ સત્કારે, કોઈ મદદ કરવા, કોઈ દાન કરવા, કોઈ પણ સત્કર્મ કરવા જતું હોય, ક્યારેય પણ એને રોકતા નહીં. કારણ કે એ પુણ્ય કરવા જઈ રહ્યો છે, અને પુણ્ય કરતા રોકવું એ જ પાપ છે. અને એટલા માટે એને પ્રોત્સાહિત કરજો. બીજું કાંઈ એને તમે ના આપી શકો, પ્રોત્સાહન તો આપી શકો છો ને. પ્રોત્સાહન આપો. કોઈ સત્કર્મ કરવા જાય, લોકો ડરાવી દે, આમ કથા થતી હશે, આમ થતું હશે, આવું મનોરથ નહીં થાય, નહીં ફાવે, લોકો આમ થશે. અરે તમે વડીલ છો, કઈ થતું નથી તો એક કામ કરો, ઘરે ઠાકોરજી આગળ તમે સેવા કરવા બેઠા હો ને, ત્યાં વિનંતી કરો કે પ્રભુ આમનો મનોરથ પૂરો કરજે. ગામમાં કોઈ સારું કરવા જતું હોય તો પ્રભુ આગળ વિનંતી કરો કે ઠાકોરજી આના મનોરથને પૂરા કરજે, એને શુભેચ્છા. હરિરાયજી કહે, અને એટલા માટે આ વિપરીત કાલ હોવાને કારણે મનને યથા કથંચિત
સ્વમનઃ સ્થાપનીયમ પદાબ્જયો. પ્રયત્ન પૂર્વક મનને ઠાકોરજીના ચરણમાં લગાવો. કારણ કે આ કાલ એવો છે કે મનને પાપ કરવામાં મજા આવશે અને પુણ્ય કરવામાં કંટાળો આવશે. જો આવું થાય ને, કોઈ આપણને સત્કર્મ કરવા, પાઠ કરવા, સેવા કરવા કંટાળો આવે, હવે કંટાળો, હવે નથી કરવું. પણ પાપ કરવામાં કેમ થાય? હજી મળે તો, હજી આમ થાય તો, હજી ચાન્સ મળે તો, હજી ખાવા મળે. પાપ કરવામાં માણસને મજા આવે છે અને પુણ્ય કરવામાં મનને કંટાળો આવે છે. આ કાલનો પ્રતિકૂળ સ્વભાવ છે, આ કાળનો પ્રભાવ છે અને એનો સ્વભાવ છે. અને એટલા માટે કોઈ પણ પ્રકારે, કોઈ પણ રીતે મન ઠાકોરજીના ચરણમાં લાગેલું રહે એવો પ્રયાસ, એવી મહેનત આપણે જાતે કરવી પડશે. પહેલા કદાચ મનને નહીં ગમે, છતાંય કમને પણ કરો, અભાવે પણ કરો, અનિચ્છાએ પણ કરો, બલાત જોડો. ઘણા લોકો રાહ જોઈને બેઠા, મનમાં આવશે ને પછી કરીશ, મન કમિટ થશે પછી કરીશ, મનને સમજાશે પછી કરીશ. આ મનનો કોઈ ભરોસો નથી. અને એટલા માટે એના ભરોસે રહેવા કરતા આગ્રહપૂર્વક કરો. આ મારો નિયમ છે. મન લાગે કે ન લાગે, મારે કરવું. પરાણે મનને પ્રભુના ચરણોમાં જોડો. ચરણ લગ્યો ચિત્ત મેરો, શ્રી વલ્લભ ચરણ લગ્યો ચિત્ત મેરો. ઇન બિન और कछु नहीं भावे, इन चरणन को नैरो. चरण लग्यो चित्त मेरो, श्री वल्लभ चरण लग्यो चित्त मेरो. चरण लग्यो चित्त मेरो, श्री वल्लभ चरण लग्यो चित्त मेरो. इन बिन और कछु नहीं भावे, इन बिन और कछु नहीं भावे. इन चरणन को चेरो, इन चरणन को चेरो. श्री वल्लभ चरण लग्यो चित्त मेरो. શ્રી ગોકલેશ પ્રભુ આજ્ઞા કરે છે, આ કલયુગના જીવનું મન કેવું છે? કાળના કુવામાં પડ્યો છે. કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાસ હે તવે. ભાગવતજીના મહાત્મ્યમાં કહ્યું ને, કાલ રૂપી વ્યાલે ગ્રાસ કરેલો છે, ગ્રાસ કરી રહ્યો છે. છતાંય લૌકિકમાં કેવો આસક્ત. ગોકલેશ પ્રભુ હાસ્ય વચનામૃતમાં આજ્ઞા કરે છે કે એકવાર એક જીવ જતો હતો, એને જોયું કે ખુલ્લો કૂવો પડ્યો છે. એને થયું, લાવ જઈને જોઉં તો ખરા કૂવામાં શું છે. અને જ્યાં જોવા ગયો ને, પગ લપસ્યો અને પડ્યો. કૂવાની બાજુમાં વડનું ઝાડ હતું અને અનેક વડવાઈઓ કૂવામાં લટકી હતી. અને જ્યાં પગ લપસ્યો એટલે વડવાઈ હાથમાં આવી ગઈ અને લટકી રહ્યો છે. નીચે પાણી નથી, કૂવામાં ખાલી છે, પણ એક વિષધર છે, સર્પીલો સર્પ, વિષેલો સર્પ છે. અને ફણા ઊંચી કરીને રાહ જુએ છે ક્યારે આ પડે ને આને દંશ દઉં. એવો વિષેલો સર્પ. અને પેલો લટકે છે, લટકી રહ્યો છે, પણ જે ડાળને પકડી છે એની ઉપર જ મધપૂડો છે, એક્ઝેક્ટ એની ઉપર. અને આમ ખેંચાઈ ડાળ એટલે મધપૂડામાંથી મધ ટપકવા લાગ્યું અને સીધું આના મોઢા ઉપર, સીધું મુખમાં ગયો. અને પહેલું ટપકું પડ્યું ને આને શું, વાહ કેવું મીઠું છે. અને બીજા ટપકાની રાહ જોવા લાગ્યું. બીજું પડ્યું, ત્રીજું પડ્યું. અને એવો સ્વાદ આવવા લાગ્યો કે ભૂલી ગયો કે નીચે સાપ છે અને ડાળી તૂટીને હું ગયો કુવામાં છું. ગોકલેશ પ્રભુ કે એટલામાં ત્યાંથી મહાદેવજી નીકળે. એમને દયા આવી કે આ જીવ બિચારો પડી રહ્યો છે, દાળ તૂટવાની તૈયારીમાં છે, દાળ તૂટશે અને સાપ આને ખાઈ જશે, મરી જશે, લાવ હું બચાવી દઉં. અને મહાદેવજીએ હાથ લાંબો કર્યો અને કહ્યું કે હાથ આપ, તને બહાર કાઢી લો. અને જ્યાં હાથ લાંબો કર્યો અને આ લટકતો જીવ એટલું બોલ્યો કે હજી એક ટીપું પડી જવા દો પછી હાથ આપું છું.
આ જીવનો સ્વભાવ છે. આ કથા તમને હાથ લાંબો કરીને કાઢવા માટે આવી છે. એમ ન કહેતા કે પહેલા લગ્નમાં જઈ આવું ને પછી આવું કથામાં, પહેલા આ પાર્ટીમાં જઈ આવું પછી આવું, પહેલા આ પ્રસંગમાં લૌકિકમાં જઈ આવું પછી આવું. હાથ વધાર્યો છે પ્રભુએ. જો સત્સંગના હાથમાં હાથ મિલાવી દીધો તો અર્થ સકળ તેનો સીધો, લીલા માએ તાણીને ઠાકોર લીખે છે. इन्हें छाड़ जो और ही ध्यावे, इन्हें छाड़ जो और ही ध्यावे, सोई मूर्ख जो धनेरो. गोविंद दास यह निश्चय कर, गोविंद दास यह निश्चय कर, सोई ज्ञान भलेरो, सोई ज्ञान भलेरो. श्रीवल्लभ चरण लग्यो चित मेरो, चरण लग्यो चित